જોવા મળ્યા। રોડ પરનું વરસાદી પાણી અંડરપાસમાં આવ્યું છે। અંડરપાસમાં પાણી આવતા રસ્તો પણ બંધ થયો। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને અહીંયા હાલાકી પડી રહી છે। લાલોડા સાપાવાડા કુકડિયા જવાનો રસ્તો બંધ થયો છે। શેરપુર હસનપુર સૌગઢ જતો રસ્તો પણ બંધ થયો છે। છાવણી સહિતના માર્ગોને જોડતો અંડરપાસ બંધ થયો છે। હિતેશ જોડાઈ ગયા છે। હિતેશ, અંડરપાસમાં પાણી ભરાયેલા છે, ઝરણા પણ વહેતા થઈ રહ્યા છે। હાલમાં પાણી ઓસરવાનું કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા? જી પ્રીતિ, અવારનવાર સાબરકાંઠામાં જે વરસાદ ખાબકે અને તેમાં ઈડરમાં ખાબકે તો ઈડરના આજુબાજુના જેટલા રેલવે બ્રિજ છે તેમાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થતી હોય છે। મુખ્ય જે હિંમતનગર હાઈવેનો જે અંબાજી જોડતો બ્રિજ હોય તેના પર પાણી ભરાવાની સ્થિતિ હોય। સાથોસાથ જે ઈડર રેલવે સ્ટેશન નજીક જે લાલોડા સાપાવાડા કુકડિયા સૌગઢ છાવણી સહિતનો જે જોડતો છે રોડ છે તે પણ તેમાં પાણી ભરી જતા મધ્યરાત્રિ સુધી તો ફૂલ પાણી છલોછલ ભરાઈ ગયું હતું। પણ રેલવે વિભાગ દ્વારા જે પાણીના મોટરો મૂકવામાં આવી અને પાણી કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી। પણ જો કે સૌથી મોટી વાત એ છે કે જે રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ પાણીના નિકાલ ન કરાતા હોવા વારંવાર આ વાત ઉઠવા પામી છે। જે અંડર બ્રિજમાં જે ધોધનું પાણી ભરાતા બંધ કરવાની ફરજ વારે વારે પડતી હોય છે। પણ આ કઈ રીતે બ્રિજ બનાવ્યો છે કે જે રસ્તાનો આખો ધોધ છે તે અંડર બ્રિજમાં પડતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે જી બિલકુલ હિતેશ, સોશિયલ મીડિયામાં જોવા મળતો હોય છે। જી બિલકુલ, એટલે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી। આભાર તમામ વિગતો માટે। માત્ર ઈડરની જ આવી સ્થિતિ નથી।